શ્રી મોટા બાવન કડવા પાટીદાર સમાજનો 26મો સમૂહ લગ્નોત્સવ વિસનગર ખાતે યોજાયો. 65 યુગલો લગ્ન ગ્રંથિથી જોડાયા. શ્રી મોટા બાવન કડવા પાટીદાર પરિવાર ટ્રસ્ટ આયોજિત અને શ્રી મોટા બાવન કડવા પાટીદાર પ્રગતિ મંડળ વિસનગરના સહયોગથી સમાજનો 26મો સમૂહ લગ્નોત્સવ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિસનગરના પટાંગણમાં યોજવામાં આવ્યો, જેમાં સમાજના 65 યુગલો લગ્ન ગ્રંથિથી જોડાયા. આ પ્રસંગે તારીખ 16/11/2024ના રોજ ઢળતી સાંજે સમાજની સંસ્થાઓના પ્રમુખશ્રીઓ, મંત્રીશ્રીઓ અને હોદ્દેદારશ્રીઓની હાજરીમાં ધૂપ નૈવેદ્ય ચડાવી મંત્રોચ્ચાર સાથે ગણેશ સ્થાપન કરવામાં આવ્યું. તારીખ 17/11/2024ની સવારે સુરતદાદાના પ્રથમ સોનેરી કિરણો ધરતી માતાને સ્પર્શે તે પહેલા મોટી આશાઓ અને અરમાન સાથે વરકન્યાના પગરણ મંડાયા. રવિકુમાર જે. પટેલ જાસકાની યુવા ટીમે માનભેર આવકાર ઉતારો આપી ચા પાણી નાસ્તો કરાવી સવારે 7 વાગે વાજતે ગાજતે પ્રથમ વરરાજા અને પછીથી કન્યાઓને નક્કી કરેલી ચોરીઓ ઉપર બેસાડી ભૂદેવોએ શાસ્ત્રોક્ત વિધિથી લગ્ન વિધિની શરૂઆત કરી. દરેક કન્યાઓના માતા પિતાએ પોતાની દીકરીનો હાથ જમાઈ રાજના હાથમાં સોંપી સુખ દુઃખમાં સાથે રહી જીવન પથમાં આગળ વધવા આશીર્વાદ આપ્યા. સભા મંડપમાં લગ્નોત્સવના આધારસ્તંભ એવા ભોજનદાતાશ્રીઓ, ભેટદાતાશ્રીઓ તથા સમાજના શ્રેષ્ઠીઓને બેસાડી સમૂહ લગ્નોત્સવના કન્વીનર અને સમાજ શ્રેષ્ઠી શ્રી મનુભાઈ ડી. પટેલ જાસકા મોતીલેમ દ્વારા મહેમાનોનો પરિચય અને શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું. તેઓ શ્રીના હસ્તે દીપ પ્રાગટ્ય કરાવી પ્રાર્થના કરીને વિઘ્ન વિના પ્રસંગ પૂરો થાય તેવી શુભકામના કરવામાં આવી તથા સમાજની સંસ્થાઓના પ્રમુખશ્રીઓ, મંત્રીશ્રીઓ, હોદ્દેદારશ્રીઓ તથા કારોબારી સભ્યો દ્વારા શાલ ઓઢાડી બુકે આપી દાતાશ્રીઓ તથા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું. પ્રાસંગિક પ્રવચનમાં સમૂહ લગ્નોત્સવના કન્વીનર શ્રી તેમજ સમાજ શ્રેષ્ઠી શ્રી મનુભાઈ ડી. પટેલ જાસકાએ જણાવ્યું હતું કે લગ્ન એ ખિસ્સા ખર્ચીનો પ્રસંગ નથી. સમાજમાં થતા ભપકાબંધ લગ્નો બંધ કરી સમૂહ લગ્નમાં જોડાઈને બચેલા પૈસાનો ઉપયોગ બાળકોના શિક્ષણ, ધંધા, ઉદ્યોગ, રોજગારમાં રોકવામાં આવે તો સમાજ ચોક્કસ સદ્ધર થશે. ખોટા ખર્ચા કરી દેવાદાર બની લાચારી ભોગવી જીવન જીવવા કરતાં ખોટા ખર્ચા બંધ કરવા અનુરોધ કર્યો હતો. પરિવાર ટ્રસ્ટના પ્રમુખ શ્રી રાજેશકુમાર કે. પટેલ ઉદલપુરે સમાજ દ્વારા નક્કી થયેલ નીતિઓ મુજબ ફટાકડા નહીં ફોડવા, વરઘોડા નહીં કાઢવા, રાસ ગરબાની પાર્ટી નહીં કરવા, રિસેપ્શન નહીં કરવા જેવા અગાઉના સંકલ્પો પાર પાડી સમૂહ લગ્નોત્સવમાં જોડાયેલ વરકન્યાના માતા પિતાને ધન્યવાદ આપ્યા હતા. હજુ સમાજમાં સૌના સાથ અને સહકારથી સુધારા કરવાની જરૂર છે. સમાજ શ્રેષ્ઠી શ્રી વાડીલાલ પટેલ કમાલપુરે સમૂહ લગ્નમાં જોડાયેલ વરકન્યાને જીવનરૂપી રથના 2 પૈડા પતિ પત્ની જીવનપથની કેડીને ખૂબ સારી રીતે કંડારી એકબીજામાં સંપ રાખી પરસ્પર સહકારથી આગળ વધે તેવી શુભકામના સાથે આશીર્વાદ આપ્યા હતા. સમૂહ લગ્નની જાહેરાત થતાં સમૂહ લગ્નના કન્વીનર મનુભાઈ ડી. પટેલ જાસકા, પરિવાર ટ્રસ્ટના પ્રમુખ શ્રી રાજેશકુમાર કે. પટેલ ઉદલપુર, મહામંત્રી શ્રી પ્રભુદાસ એન. પટેલ રાલીસણા, પ્રગતિ મંડળ વિસનગરના પ્રમુખ શ્રી મુકેશભાઈ પટેલ પાલડી, મંત્રી શ્રી હસમુખભાઈ પટેલ શેવાલિયા, સામાજિક કાર્યકર શ્રી કમલેશભાઈ બી. પટેલ દેણપ, પિયુષભાઈ કે. પટેલ ઉમતા, એમ. કે. પટેલ કમાલપુર, પ્રગતિ મંડળ વિસનગરના સક્રિય સભ્યોએ વિસનગરમાં રહેતા સમાજના પરિવારોનો ઘેર ઘેર સંપર્ક કરતા લોકોએ સ્વેચ્છાએ દાન આપી દાનની જોડી ભરી કાઢી હતી. સમૂહ લગ્નના આધારસ્તંભ એવા અને જેમના દ્વારા આ કાર્યક્રમ સફળ બન્યો છે તેવા મુખ્ય ભોજનદાતાશ્રીઓ, સહયોગી ભોજનદાતાશ્રીઓ તેમજ દરેક દીકરીને ₹11,000 અને 5,000ની એફડીના દાતાશ્રીઓ
ચાંદીના સિક્કા, ચાંદીની લગડી, ચાંદીની ગાય, સોનાની ચૂનીઓ, ઘરવખરીના વાસણો અને અન્ય સુકનવંતી ભેટો આપનાર દાતાશ્રીઓનો પરિવાર ટ્રસ્ટ અને પ્રગતિ મંડળ વિસનગર જેટલો આભાર માને એટલો ઓછો છે. શ્રી પિયુષભાઈ કે પટેલ ઉમતા, ડૉક્ટર જયંતિભાઈ પટેલ કોસા, કમલેશભાઈ બી પટેલ દેણપ, અમૃતભાઈ આર પટેલ કાંસા દાતાઓ હોવા છતાં સમયદાન આપ્યું હતું. સમૂહ લગ્નમાં રસોડાની જવાબદારી શ્રી અમૃતભાઈ આર પટેલ કોસા, ઉમા માર્બલ, કનુભાઈ પટેલ કાંસા, અરવિંદભાઈ પટેલ કોસા, મુન્નાભાઈ પટેલ કોસા તથા કાંસા ગામની યુવા ટીમે સુંદર સેવા આપી હતી અને રસોડાનું આયોજન અભૂતપૂર્વ રહ્યું હતું. રસોડામાં સપ્લાય માટે દેણપ, ગણેશપુરા, પુદગામ, રાલીસણા, હાજીપુર ગામના યુવાનો તથા સવારે નાસ્તા માટેની જવાબદારી ઉમતા ગામના યુવા ભાઈ બહેનોની કામગીરી પ્રશંસનીય રહી હતી. ચાના દાતાશ્રી જયંતિભાઈ એમ પટેલ ઉનાવા ચાની સંપૂર્ણ જવાબદારી સ્વીકારી પોતાના માણસો દ્વારા સર્વે મહેમાનોની ચાની વ્યવસ્થા પૂરી પાડી હતી. ઢળતા બપોરના સમયે એક સાથે 65 કન્યાઓની વિદાય વખતે પોતાના પ્રિયજનોથી વિખૂટા પડવાની વેદના અને હૃદયને કેટલું વલોવી નાખનારી છે. કન્યાના માતા પિતા અને સ્વજનોની અશ્રુભીની ઓખો બતાવતી હતી. એક સાથે 65 વરકન્યાની ગાડીઓ પાણીના રેલાની માફક સરકી જઈ આખાય સમુદાયને અને આયોજકોને ઘેલા કરી મૂક્યા હતા. તો બીજી બાજુ વરરાજાના પિતા પક્ષે કન્યાઓની અસતમાં જાણે કે મોટો જંગ જીત્યા હોય તેવા બેવડા દ્રશ્યો નજરે પડ્યા હતા. વળી થોડીક જ ક્ષણોમાં દીકરીના માતા પિતા લગ્ન ભાર ઉકલી ગયાની ખુશીઓ રેલાવતા સૌના વતન ભણી રવાના થયા હતા. પણ ઘરે આવતા જ દીકરી વિનાનું સૂનું ઘર માતા પિતાને શું કહેતું હશે એ તો એ જ જાણે. ગણેશજીના સ્થાપન તથા ઉમિયા માતાજીના દીપ પ્રાગટ્ય સ્થળે આવી વિઘ્ન વિના પ્રસંગ પાર પડ્યાનો બંને દેવોનો અંતપૂર્વક આભાર માની વિસર્જન મંત્રોચ્ચાર સાથે દેવોને તેમના નીચ સ્થાને જઈ બિરાજવા તથા ફરીવાર આવા પ્રસંગોમાં આહવાન કરી બોલાવીએ ત્યારે વહેલા પધારવા નમ્ર જ કરી સૌ આનંદ વિભોર સાથે છૂટા પડ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમમાં પ્રગતિ મંડળ જંધરના પ્રમુખ શ્રી મફતભાઈ બી પટેલ, ગણેશપુરા પુદગામ અને મંત્રી શ્રી મૈત્રેય આર પટેલ મલકપુરનો સારો સહયોગ રહ્યો હતો તથા વિસનગર પ્રગતિ મંડળના યુવા કાર્યકરો જીતુભાઈ ફોસી બાજીપુરા, રાકેશભાઈ પટેલ ઉમતા, કમલેશભાઈ પટેલ ઉમતા, જીતુભાઈ થલોટા, ગણપતભાઈ પટેલ પાલડી, નરસિંહભાઈ પટેલ સેવાલિયા, રામાભાઈ એન પટેલ રાલીસણા, ચમનભાઈ પટેલ કમાલપુર તથા પ્રગતિ મંડળના હોદ્દેદારશ્રીઓ, કારોબારી સભ્યશ્રીઓ જુદી જુદી ટીમોનું નેતૃત્વ કરી સમૂહ લગ્નોત્સવને સફળ બનાવ્યો હતો. આ સમૂહ લગ્નોત્સવમાં કેબિનેટ મંત્રીશ્રીના ધર્મપત્ની મીનાબેન પટેલ, SK યુનિવર્સિટીના ચેરમેન શ્રી પ્રકાશભાઈ પટેલ, નગરપાલિકાના પ્રમુખ શ્રી ઉત્તમભાઈ પટેલ, અમરાઈવાડીના ધારાસભ્ય શ્રી હસમુખભાઈ પટેલ, પરિવાર ટ્રસ્ટના પૂર્વ પ્રમુખ શ્રી પ્રહલાદભાઈ એમ પટેલ રણછોડપુરા, પૂર્વ મહામંત્રી શ્રી સોમાભાઈ આઈ પટેલ કોસા, અગ્રણી શ્રી બાબુભાઈ આઈ પટેલ હાજીપુર, પ્રગતિ મંડળ અમદાવાદના પ્રમુખ શ્રી અશોકભાઈ પટેલ સુંઢિયા, ઉમા ક્રેડિટ સોસાયટીના હોદ્દેદારશ્રીઓ તથા પરિવાર ટ્રસ્ટના હોદ્દેદારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્ટેજ વ્યવસ્થાનું સફળ આયોજન શ્રી M.K. પટેલ કમાલપુર અને તેમની ટીમ તથા શૈલેષભાઈ કે પટેલ ગણેશપુરા પુદગામે કર્યું હતું. અંતમાં આભાર વિધિ સમૂહ લગ્નના કન્વીનર શ્રી મનુભાઈ ડી પટેલ જાસકાએ કરી હતી. પ્રગતિ મંડળ વિસનગરના પ્રમુખ શ્રી મુકેશભાઈ પટેલ પારડી તથા મંત્રી શ્રી હસમુખભાઈ પટેલ સેવાલિયા સહભાગી થયા હતા. આ સમાચાર ગમ્યા હોય તો લાઈક કરશો, સબસ્ક્રાઈબ કરશો.